અનેક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સવારી થઈ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે। ખૂબ જ ગંભીર ઘટના રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે। દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। સોરઠિયાવાડી સર્કલ પાસેથી એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી કે ન તો તેમાં કોઈ દર્દી હતું પરંતુ વિદ્યાર્થીઓ ભરેલા હતા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। જો કે આ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી પરંતુ અત્યારે હાલ રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સવારી જોવા મળી રહી છે। ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓ સવારી કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ જે છે તે વિદ્યાર્થીઓ માટે કરાયો હોવાનું માલુમ પડી રહ્યું છે। સોરઠિયાવાડી સર્કલ પાસેથી એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી હતી તો આ સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। તો રાજકોટથી અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રાજકોટમાં એવું નથી રહ્યું હવે કે એમ્બ્યુલન્સમાં દર્દીઓ મુસાફરી કરે પરંતુ વિદ્યાર્થીઓ મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે। દર્દીઓની સવારી નહીં પરંતુ વિદ્યાર્થીઓની સવારી જોવા મળી રહી છે। ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની આ એમ્બ્યુલન્સ છે જે અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આ જે એમ્બ્યુલન્સ છે તેમાં કોઈ જ દર્દી નથી પરંતુ વિદ્યાર્થીઓની સવારી જોવા મળી રહી છે। ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે જે એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવવો જોઈએ તે જ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની સવારી જોવા મળી રહી છે। આખરે કેમ આ પ્રકારનું કરતૂત કરવામાં આવી રહ્યું છે ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એ પણ એક સૌથી મોટી બાબત અત્યારે હાલ ચર્ચાની જોવા મળી રહી છે અને લોકોમાં મુદ્દે ચર્ચાઓ પણ થઈ રહી છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો સવાલો પણ કરી રહ્યા છે કે એમ્બ્યુલન્સ દર્દીઓ માટે છે કે પછી વિદ્યાર્થીઓની સવારી માટે। ત્યારે રાજકોટના ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની આ એમ્બ્યુલન્સ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એમ્બ્યુલન્સની અંદર વિદ્યાર્થીઓની સવારી જોવા મળી રહી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, એમ્બ્યુલન્સમાં આપણે દર્દીને જોતા હોઈએ છીએ પરંતુ રાજકોટમાં તો એવું બન્યું છે કે વિદ્યાર્થીઓની સવારી માટે એમ્બ્યુલન્સ વપરાઈ રહી છે। શું છે આખી ઘટના, શું વિગતો સામે આવી રહી છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈ તથ્ય શું છે? જે આપને જણાવ્યું કે આ સમગ્ર વિડીયો છે તે રાજકોટના ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ નજીકનો છે કે આ જે એમ્બ્યુલન્સમાં આ એમ્બ્યુલન્સ છે તે ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની છે ને આ એમ્બ્યુલન્સમાં કે વિદ્યાર્થીઓ પોતે જે મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો, ચોંકાવનારા દ્રશ્યો છે તે પ્રકાશમાં આવ્યા હતા। જે એમ્બ્યુલન્સમાં દર્દીઓ સવારી કરતા હોય, દર્દીઓને સારવાર માટે લઈ જવાતા હોય તે જ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે અને તેમને મુસાફરી કરાવવામાં આવે અને તેને એક સ્થળેથી બીજા સ્થળે મૂકવામાં આવે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ વિડીયો કોઈ જે જાગૃત નાગરિકે ઉતાર્યો હતો ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે અનેક સવાલો આ એમ્બ્યુલન્સના કારણે ઉભા થાય છે। આ પ્રથમ વખત નથી કે એમ્બ્યુલન્સની ગંભીર બેદરકારી છે તે સામે આવતી હોય છે। અગાઉ પણ અનેકવાર જ્યારે મુસાફર જે દર્દીઓ હોતા નથી છતાં પણ જે એમ્બ્યુલન્સના જે ચાલકો છે તે એમને સાયરન વગાડતા હોય છે। તો બીજી તરફ જે રાજકોટમાં એવી પણ ઘટના સામે આવી છે કે એમ્બ્યુલન્સમાંથી દારૂ મળી આવ્યો હોય એટલે ગંભીર બાબત અલગ અલગ પ્રકારે એમ્બ્યુલન્સની સામે જી લકીરાજ, તો શું કરે છે તેના ઉપર પણ શું કરે છે માત્ર ને માત્ર જ્યારે મીડિયા જી લકીરાજ, આ જે વિડીયો સામે આવ્યો છે એને લઈ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે અને પ્રાથમિક માહિતી એ પણ આવી રહી છે કે ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની આ એમ્બ્યુલન્સ છે તો ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કોઈ ખુલાસો આપવામાં આવ્યો છે કે કેમ? એ આપને જણાવ્યું કે અત્યાર સુધી ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી કે શા કારણોસર જે વિદ્યાર્થીઓને આમાં બેસાડવામાં આવ્યા, કારણ કે આ તો એમ્બ્યુલન્સ હતી તો વિદ્યાર્થીઓને શા માટે બેસાડવામાં આવ્યા? કોઈ કારણ હોય તો તેમના દ્વારા રજૂ કરવામાં જે આવવું જોઈએ પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે જે ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં નથી આવી। જી
જી બિલકુલ, આ રીતની ઘટનાઓ રાજકોટમાં સતત વધતી જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સની અંદર દારૂની હેરાફેરી થઈ હોય એવા પણ દ્રશ્યો આપણે જોયા છે. તો આજે દર્દી નહીં પરંતુ વિદ્યાર્થીઓની સવારી આપણને જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરી અને આ બાબતને લઈ લોકોમાં શું ચર્ચા જોવા મળી રહી છે? કારણ કે સ્વાભાવિક રીતે વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે લોકોની કમેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં આવી રહી હશે. જ્યારે એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જ્યારે એમ્બ્યુલન્સમાં દર્દી હોય ત્યારે લોકો સામેથી એમ્બ્યુલન્સને રસ્તો દઈ દે છે. સામેથી જે મોટી ગાડી હોય કે નાની ગાડી હોય, સ્કૂટર ચાલક હોય કે રિક્ષા ચાલક હોય, એમ્બ્યુલન્સને રસ્તો દેતો હોય છે. પરંતુ ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જેમાં જે એમ્બ્યુલન્સ ચાલક છે, એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે, તે પોતે એમને પોતાની જગ્યા માટે, પોતાને ઉતાવળ માટે, બીજી જગ્યાએ જવા માટે જે સાયરન છે તે વગાડતા હોય છે. ત્યારે તેને લઈને પણ લોકો દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. એમ્બ્યુલન્સ ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી છે તે હવે કરવી જોઈએ તેવું લોકો મુખ્ય ચર્ચા છે. જી આભાર અમારી સાથે જોડાવા બદલ રકીરાજ અને સમગ્ર માહિતી